MYSY સ્કોલરશિપ શું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી મળે? ઘણા બધા વિદ્યાર્થીઓને 80+ PR નથી થતા. એ તમામ વિદ્યાર્થીઓ 80+ PR કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છે. પણ અહીંયા કન્ફ્યુઝન સૌથી મોટું એ છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી PR તો રિઝલ્ટમાં લખાઈને નથી આવતા, તો સર મને MYSY સ્કોલરશિપ કઈ રીતે મળશે? તો આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોને ચાલુ કરું એની પહેલા તો તમને ખબર જ નથી કે MYSY શું છે. તો MYSY ના બે ડિટેલ વિડીયો આપણી બીજી YouTube ચેનલ પ્રિયેશ સર જ્ઞાનપીઠ છે, તમે સર્ચ કરશો એટલે મળી જશે. અને પ્રિયેશ સર જ્ઞાનપીઠ ચેનલની ઉપર આવી ગયા છે. જો તમે ચેક કરશો, હું તમને ફરીથી બતાવું. પ્રિયેશ સર જ્ઞાનપીઠ તમારે વિઝિટ કરવાની છે. પ્રિયેશ સર જ્ઞાનપીઠ ચેનલ ઉપર તમે જશો એટલે આપણે બંને વિડીયો ભૂમિ મેમે મૂકેલા છે. હું તમને બતાવી દઉં. એટલે પહેલા તો MYSY શું છે એની તમામ માહિતી લઈ લો. અરે કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય છે, કેવી રીતે એપ્લાય કરવાનું, એકચ્યુઅલમાં શું છે, MYSY થી કોને ફાયદો થાય, એટલે MYSY ની બધી જ માહિતી તમને આપણી પ્રિયેશ સર જ્ઞાનપીઠ YouTube ચેનલથી સૌથી પહેલા તો મળી જવાની છે. એના પછી હવે તમારો જે સવાલ છે એ સવાલ ઉપર હું આવું એની પહેલા આખી એડમિશન પ્રોસેસ જો તમારે ફ્રીમાં સમજવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે, એક ગ્રુપમાં જોડાયેલા રહેજો. પહેલા જોડાયો તો ફરીથી ના જોડાતા. બધી માહિતી તમને ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી રહેવાની છે. હવે MYSY ના થોડાક ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછીના નિયમો સમજી લો. મારા મિત્ર વર્તુળમાં જે કોલેજોમાં મિત્ર છે એના દ્વારા મેં આ નિયમો કઢાવ્યા છે, એટલે મોસ્ટ પ્રોબેબલી તમે એવું જ માની ચાલજો કે સાચા છે. પણ હજી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી MYSY મળે કે નહીં એ 60% ટીચરોને પણ નથી ખબર, કોલેજને. બરાબર, તો હું તમને મારાથી જેટલી માહિતી મને મળી છે એ માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સૌથી પહેલા તો 6 લાખની તમારી ફેમિલી ઇન્કમ હોય, બરાબર, 6 લાખથી અંદર પ્લસ લખ્યું છે અંદર, તો તમને MYSY મળવા પાત્ર છે. તમને MYSY માં કેટલી મળે? 50,000 અથવા તો ટોટલ કોલેજ ફીના 50%, એમાંથી જે સૌથી ઓછું હોય એ મળે. પ્લસ MYSY તમને બીજી બધી વસ્તુ, હોસ્ટેલનું, રહેવાનું, જમવાનું એના માટે પણ મળતી હોય છે. એ તમામ માહિતી ભૂમિ મેડમના વિડીયોમાં છે, પાર્ટ 1 અને પાર્ટ 2. હું ડિસ્ક્રિપ્શનમાં બંને વિડીયો પણ મૂકી દઉં છું, ખાસ જોઈ લેજો. ઘણી વખત તમે વિડીયો જોતા નથી, તમને સહાયતા મળતી હોય છે પણ તમે એને લઈ નથી શકતા. કે MYSY વાળા તમને ફોન કરીને સહાયતા નથી આપવાના. તમે જેટલા આંખો ખોલીને આ બધું જોશો, સમજશો, એટલી તમને મળતી સ્કોલરશિપ તમે લઈ શકશો. ગવર્મેન્ટ એવું જ કહે છે કે જે છોકરા લેવા આવે એલિજિબલ હોય એને અમારે આપવી જ છે, પણ વિદ્યાર્થીઓ લેવા નથી આવતા. કેમ કે તમને ખબર નથી હોતી. અમે વિડીયો બનાવીને તમને સમજાવીએ છીએ, પણ વિદ્યાર્થીઓને વિડીયોમાં ઇન્ટરેસ્ટ નથી હોતો. તો ખાસ થોડા આંખો ખોલીને દરેક વિડીયો જોવાના રાખજો, એટલે એકેય સ્કોલરશિપ તમારી મિસ ના થાય. ભૂમિ મેડમ બધી સ્કોલરશિપ બનાવી રહ્યા છે, તો સ્કોલરશિપની તમામ માહિતી પ્રિયેશ સર જ્ઞાનપીઠ ચેનલ ઉપર આવશે. કયા PR કાઉન્ટ થાય છે તો પહેલા જ કહી દઉં, થિયરીના PR કાઉન્ટ થતા નથી. સાયન્સના PR કાઉન્ટ થાય અથવા તો ઓલ ઓવર PR કાઉન્ટ થાય. 80+ હોય એટલે તમે MYSY મળવા પાત્ર છે. હવે તમારા 80+ PR નથી થતા, તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી, બેસ્ટ ઓફ 2 તમારે રિઝલ્ટ બની ગયું, તો 80+ PR ક્યારે થાય? 300 માંથી 246 અથવા એનાથી વધારે તમારું ટોટલ થશે એટલે તમારા 80+ PR થઈ જશે. 300 માંથી 246 જે બેસ્ટ ઓફ 2 નું કોલમ છે એમાં ગણવાનું. સેમ ટુ સેમ 600 માંથી 475 અથવા એનાથી વધારે અને 650 માંથી 514 અથવા એનાથી વધારે થશે એટલે તમારા જે ઓલ ઓવર PR હશે 80+ થઈ જશે. તો તમારે આ ક્રાઇટેરિયા પકડીને ચાલવાનો છે. ઇમ્પ્રુવમેન્ટમાં એ રીતે માર્ક ઇમ્પ્રુવ કરો કે તમે આ ક્રાઇટેરિયાને ક્રોસ કરી જાઓ. જો તમે એ કરી જશો એટલે તમારા 80+ PR થઈ જશે અને તમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે MYSY મળવા પાત્ર રહેશે. MYSY માટે તમારે કોલેજ ચાલુ થયા પછી MYSY માટે એપ્લાય કરવાનું હોય છે. કોલેજ ચાલુ થયા પછી તમારે MYSY માટે એપ્લાય કરવાનું હોય છે. કેવી રીતે એપ્લાય કરવાનું છે, કેવી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે, બધું જ ભૂમિ મેડમ તમને કોલેજ ચાલુ થશે જ્યારે પણ MYSY નું પોર્ટલ ઓપન થશે એટલે સમજાવશે. MYSY દર વર્ષે મળે એવું ના હોય. કોલેજમાં ગયા પછી પણ તમારે 50% માર્ક્સ કન્ટિન્યુ રાખવા પડે. જો એ નથી રાખતા તો તમને MYSY મળે નહીં. બરાબર, એટલે ખાસ યાદ રાખજો, દરેક વખતે કોલેજમાં પણ તમારે મિનિમમ 50% માર્ક્સ લાવશો તો તમને MYSY મળવા પાત્ર રહેશે. આ બે વિડીયો જોશો ને મેડમના એટલે બધી માહિતી મળી જશે. તો બહુ જ સરસ મજાની સ્કોલરશિપ છે, ખાસ સમજી લેજો, જોઈ લેજો માહિતી. ઇમ્પ્રુવમેન્ટની તૈયારી કરતા હોય તો કરવાની રાખજો કન્ટિન્યુ. કોઈને અમારી બેચમાં પણ જોડાવવું હોય ઓનલાઈન કે ઓફલાઈન તો ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર પણ આપેલો છે, કોન્ટેક્ટ કરીને અમારા નંબર પર જોડાઈ શકો છો. એક વિડીયો આપેલો છે, વિડીયો તમે જોશો એટલે તમને બધી માહિતી મળી જશે. તો આઈ હોપ હવે તમારો એ સવાલ નહીં રહે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે MYSY મળે કે ના મળે. આ ડિટેલ અમે અમારા કોલેજના મિત્રો પાસેથી કઢાવેલી છે, એટલે જો મળી હોય તો જ એમણે આ ડિટેલ અમને આપી હોય, ના મળી હોય તો એ આપે નહીં. તો સરસ રીતે તૈયારી ચાલુ કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.